નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો એક પરિપત્ર છે એ વિદ્યા સહાયકનો જે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ સંબંધિત તમામ શાસન અધિકારીશ્રી, નગર શિક્ષણ સમિતિના સંબંધિત તમામ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો તૈયાર પ્રમાણિત કરવા બાબતે આજે મિત્રો 12 તારીખ થઈ છે, તો આજનો પરિપત્ર છે એ શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું, વિગતવાર અપડેટ આપવાનું છું। વિડીયો થોડો લાંબો થઈ જશે, અંત સુધી નિહાળવા તમને વિનંતી કરી રહ્યો છું, કેમ કે આપણે એવું નથી કે 2 મિનિટનો વિડીયોની સંપૂર્ણ માહિતી આપીને છૂટા કરી દઈએ, પરંતુ પરિપત્ર શું કહેવા માગી રહ્યું છે ઝીણવટપૂર્વક આપણે તમને માહિતી આપવાનું છું। અંદરના ટોપિક શું છે અને કયા જિલ્લાની જે ફરીથી આપણને જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવી છે એ કયા જિલ્લાની છે, તો સંપૂર્ણ માહિતી આપવાનું છું। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાસ કરી બેલ આઇકન છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કેમ કે નોટિફિકેશન છે આપણી ચેનલને તમારી જે કોઈ વિડીયો નવો અપલોડ કરવામાં આવે છે તો નોટિફિકેશન તમને મળતી રહેશે। તો શરૂ કરીએ આપણે માહિતી કે શું છે પરિપત્રની સંપૂર્ણ પ્રોસેસ શું રહેવાની છે એની વાત કરીએ। તો મિત્રો તમને અહીંયા જે માહિતી મળી રહી છે, જેમાં તમે જોઈ રહ્યા છો અહીંયા જે કે શિક્ષણ અધિકારી દ્વારા સમિતિનું નામ પણ તમને અહીંયા જણાવવામાં આવ્યું છે। રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબતે ઉપસ્થિત રહેવાની તારીખ, મિત્રો અહીંયા તારીખ પણ તમને બતાવવામાં આવી રહી છે। હવે બીજી વાત કરીએ મિત્રો કે જે જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા, દાહોદ, કચ્છ, પંચમહાલ, ખેડા, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા નગર શિક્ષણ સમિતિ અને ભાવનગર, અંજાર, મહુવા, નડિયાદ, ઊંઝા મિત્રો 12/9/2024ના રોજ સવારે 10 કલાકે અહીંયા ઉપસ્થિત રહેવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। એવી રીતે મિત્રો જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબતે બીજા પણ જિલ્લાની જે અહીંયા જોવા મળી રહ્યું છે, તો જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, વલસાડ, તો નગર શિક્ષણ સમિતિ આણંદ, અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ, જેતપુર ને ઉપલેટા, તો તમામને 13 તારીખે મિત્રો અહીંયા ઉપસ્થિત રહેવાનું છે 10:30 કલાકે। હવે ત્રીજી વાત કરીએ મિત્રો, ત્રીજા જિલ્લાની વાત છે કે અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી નગર શિક્ષણ સમિતિમાં અમરેલી, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત એ 17/9/2024ના રોજ સવારે 10:30 કલાકે તમારે હાજર રહેવાનું છે। જે મિત્રો રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા ઉપસ્થિત રહેવાની તારીખ અહીંયા જે શિક્ષણ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવેલી છે। શું અગાઉની પ્રોસેસ રહેવાની છે અને એમના નિયમો શું છે એના ઉપર આપણે વાત કરીએ તો એ આપણે જરૂરથી જાણી લઈએ। મિત્રો તમારી તારીખ કઈ છે તમે જોઈ શકો છો, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તમે કયા જિલ્લામાં આવો છો। હવે ત્રીજાની તમે આપણે જૂનાગઢની વાત કરીએ તો ચોથાની જિલ્લા સમિતિ અહીંયા તમે જોઈ રહ્યા છો જામનગર છે, ગાંધીનગર, નવસારી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, ડાંગ, પછી નગર શિક્ષણ સમિતિમાં જામનગર, ગાંધીનગર, નવસારી અને બોટાદ મિત્રો એ 18 તારીખે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે। હવે એમના નિયમો ધોરણો શું છે આપણે એની થોડી ચર્ચા કરીએ। અગત્યની સૂચના પણ એમને ખાસ પરિપત્રમાં એમને માહિતી આપેલી છે, તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે અગત્યની સૂચનાઓમાં અગાઉ પ્રમાણિત થયેલ રોસ્ટર રજિસ્ટર અપડેટ કરી નવા બનાવેલા પત્રકો સાથે મિત્રો નવા બનાવેલા પત્રકો સાથે પ્રમાણિત કરવા રજૂ કરવાનું રહેશે। એટલે એમના જે અગત્યની સૂચના છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે, એટલે અંત સુધી માહિતી મિત્રો જરૂરથી નિહાળજો। સંપૂર્ણ નવું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે નહીં, તમે જોઈ રહ્યા છો અહીંયા નવું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે નહીં। જે અગાઉ પ્રમાણિત થયેલા રોસ્ટર રજિસ્ટર છે એને ખાલી અપડેટેડ કરવાના છે। તમામ રજિસ્ટર તેમજ પત્રકોમાં સક્ષમ અધિકારીઓના સહી સિક્કા હોવા ફરજિયાત છે। રોસ્ટર રજિસ્ટરની સંપૂર્ણ જે અપડેટ કરેલ એક્સેલ સોફ્ટ કોપી અવશ્ય રજૂ કરવાની રહેશે। જે તે મિત્રો અધિકારીને આ પરિપત્ર સોંપવામાં આવ્યું છે એમને જે સહી સિક્કાવાળો રોસ્ટર રજિસ્ટર સંપૂર્ણ અપડેટ કરેલું એક્સેલ સોફ્ટ કોપી છે એ મિત્રો તમારે રજૂ કરવાનું રહેશે। બીજી સૂચના શું છે અગત્યની એની ઉપર આપણે વાત કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે સામાન્ય વહીવટ વિભાગના 25/6/2019ના ઠરાવ પ્રમાણે અહીંયા 4થી અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ સીધી ભરતીથી ભરવાની થતી વર્ગ 3ની જગ્યાઓ માટે રોસ્ટર ક્રમાંક નિયત થયેલ છે। આ ઠરાવમાં દર્શાવ્યા અનુસાર જો કોઈ સર્વગ સંખ્યા બળ 100થી ઓછું અનામતની ટકાવારી ધરાવતા અનામત વર્ગને ફાળે આવતા રોસ્ટર ક્રમાંક કરવા ઓછું હોય તો તેવા સંજોગોમાં એલ ટાઈપના રોસ્ટર સિદ્ધાંતનો ધ્યાન લઈ 100થી ઓછી અનામતની ટકાવારી ધરાવતા વર્ગને પ્રતિનિધિત્વ મળી રહે તે ક્રમાંક રોસ્ટર ઉપર અહીંયા ચોખવટ કરવામાં આવી છે।
જે તમને મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહી છે. મિત્રો અગત્યની સૂચનામાં બીજી અગત્યની સૂચના શું છે આપણે એની ઉપર વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ઓછી અનામતની ટકાવારી ધરાવતા વર્ગને પ્રતિનિધિત્વ મળી રહે તેમને ક્રમાંકનું રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે. તમે જોઈ રહ્યા છો જે ઓછી અનામત છે એમને ધરાવતા વર્ગને પ્રતિનિધિત્વ મળી રહે તે માટે ક્રમાંકનું રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે એવું ઉપલા અધિકારી દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું છે. બીજી અપડેટ આપું કે કેમ્પ પૂર્ણ થયા બાદ પ્રમાણિત થયેલ રોસ્ટર રજિસ્ટરની સર્વાંગી યાદી તારીખ પ્રવિષ્ટ 3ની નકલ 3 અલગ અલગ સેટમાં અત્રેની કચેરી જમા કરાવ્યા બાદ જ કચેરીને છોડવાની રહેશે. એટલે મિત્રો જે સંપૂર્ણ પ્રોસેસ તમને આ સોંપવામાં આવી રહી છે એની સંપૂર્ણ સોફ્ટ કોપી જે એક્સેલ સાથે અને સંપૂર્ણ સહી સિક્કા સાથે જે રોસ્ટર સ્વર્ગની યાદી છે એ પ્રવેશ 3ની નકલ 3 અલગ અલગ સેટમાં કચેરીને જમા કરાવ્યા બાદ જ તમારે કચેરી છોડવાની રહેશે. એ અગત્યની સૂચના જણાવવામાં આવેલી છે. ચોથી છે કે મિત્રો સામાન્ય વહીવટ વિભાગમાં 17/9/2021ના ઠરાવ ક્રમાંક CR-ના 10/2017 અને 12/26/39 G 2 થી નિયત થયેલા પદ્ધતિ મુજબ દિવ્યાંગ એટલે કે PH જે PH છે એમને માટેનું રોસ્ટર રજિસ્ટર પણ સાથે જ રજૂ કરવાનું રહેશે. એટલે PHના ઉમેદવારો છે મિત્રો એમનું પણ જે રોસ્ટર છે એ સાથે રજૂ કરવાનું રહેશે. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ પરિપત્રની માહિતી મળી હશે. તો મિત્રો આ જે પરિપત્ર છે શિક્ષણ વિભાગ દ્વારા આપતા 12/9/2024ના રોજ કરવામાં આવ્યું છે. જો પરિપત્રની સંપૂર્ણ માહિતી તમારે આપણે વિડીયોની તરફથી તમને સંપૂર્ણ મળી ચૂકી છે. તો આઈ હોપ કે તમને અપડેટ પણ મળી હશે. હવે મિત્રો અલગથી એક જે તમામ પ્રકારની જિલ્લાનું લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો એ જિલ્લાનું લિસ્ટ જાણવા માટે આપણે ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો, વોટ્સઅપ ગ્રુપ બને જરૂર જોઈન કરો અને બેલ આઇકન ખાસ પ્રેસ કરી નાખો એટલે શું અપડેટ તમને મળતી રહે. જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે તમને નોટિફિકેશન પણ આપણે જે ચેનલની હોય કે વિડીયો અપલોડ કરવામાં આવ્યું છે તો નોટિફિકેશન મળતી રહે. તો આ હતી મિત્રો ખાસ અપડેટ. તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. બાકી મિત્રો એક લાઇક કરજો કેમ કે આવી જ અપડેટ આપણે તમને આપતા રહીએ છીએ. અને મિત્રો ખાસ સૂચના છે ટેટ 2નું જે ઉમેદવારો ગણિત વિજ્ઞાનનું મેરિટ નથી જોયું આપણે મૂકેલું છે તમે નિહાળી શકો છો. અથવા તો જે 24,700ની ભરતીમાં વધારો કરવા બાબતે અહીંયા યુવરાજસિંહ જાડેજાએ આપણને મહત્વનું નિવેદન આપ્યું હતું. એનો આપણે પણ વિડીયો મૂકેલો છે જરૂરથી તમે નિહાળી શકો છો. ત્યાં પણ તમને અપડેટ મળતી રહેશે. ખાસ આપણી ચેનલનો વિઝિટ કરો, તમારા મિત્ર સર્કલમાં શેર કરો, ગ્રુપમાં શેર કરો અને તમારા જો કોઈ આજુબાજુ ઉમેદવારો વિદ્યા સહાયકમાં છે તો જરૂરથી આ વિડીયો પણ શેર કરજો એટલે એમને પણ બેનિફિટ રહે અને એમને મેરિટ રિગાર્ડિંગ આપણે કાલે સેકન્ડરીનો પણ લઈને આવી શકીએ છીએ. અથવા તો ભાષાના જે ટેટ 1 2 હજુ જો ભાષાનું બાકી છે તો લાગણીને માગણીને સમજીને મિત્રો આપણે ભાષાનું પણ લઈને આવવાના છીએ. એટલે સંપૂર્ણ એનાલિસ સાથે આપણે લઈને આવવાના છીએ ઓફિશિયલ અપડેટ સાથે. તો આઈ હોપ કે તમને માહિતી પરિપત્રની સંપૂર્ણ મળી ચૂકી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે અને કઈક જગ્યાઓમાં વધારો થાય એવા પ્રોસેસ સાથે. તો આ હતી ખાસ અપડેટ. જય હિન્દ, જય સંવિધાન.